ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં જે જુદી જુદી ધન્યતાઓ છે એ આપણે જોતા આવ્યા છે, અને આજે 5મી ધન્યતા જોઈશું. 5મી ધન્યતા એ માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 7મું વચન. દયાળુ અને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. જેઓ દયા કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. એનો અર્થ શું થયો? જેવું તમે વાવશો તેવું તમે લણશો. જો તમે બીજા ઉપર દયા કરો છો, હમદર્દી દર્શાવો છો, તો તમે દયા પામશો, કેમ કે તમે વાયુ છે. અને એટલે પ્રભુએ આ ધન્યતામાં 5મી ધન્યતા બહુ સરસ કંઈક, દયાળુ અને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. અને એટલા માટે આપણે દયા કરીએ છીએ, પ્રેમભાવ રાખીએ છીએ, એમ કે મૂળ ઈશ્વરે આપણી પર દયા કરી. જો તમે નિર્ગમનના પુસ્તકમાં જુઓ તો ઈશ્વરે મૂસાને દયાસન બનાવવાનું કહેલું કે તું એક દયાસન બનાવ. અને ત્યાં ઈશ્વર એમને દર્શન આપતા હતા દયાસન આગળ. ત્યાંથી લોકોની સાથે બોલતા હતા. ત્યાંથી લોકો પસ્તાવો કરે તો પ્રભુ એમની પર દયા કરતા હતા, પ્રભુ એમને માફી આપતા હતા. અને કહે છે કે ઈશ્વર દયાસન પર બેસીને લોકોના પાપ ઢાંકી દેતા હતા. ધુમાડા સમાન પવિત્ર આત્માનું સામર્થ્ય ત્યાં ઉતરી આવે, અને એમ કહે છે કે પ્રભુ એના લોકો પર દયા કરે છે. એટલે મૂળ આપણે એટલા માટે દયા એકબીજાની પર કરીએ છીએ કે ઈશ્વરની દયા આપણી પર થઈ છે. અને જેમ લુકની લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 36મા વચનમાં એવું કહ્યું છે કે જેવો તમારો બાપ દયાળુ છે તેવા તમે દયાળુ થાવ. અને એટલે જ અહીંયા 5મી ધન્યતા કહે છે કે દયાળુ અને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. માથીની સુવાર્તા 9મો અધ્યાય ને 13મું વચન. પ્રભુ કહે છે કે યજ્ઞ કરતાં હું દયા ચાહું છું. પુષ્કળ દાન ધર્મ કરો, યજ્ઞ ચડાવો, ઉપવાસ કરો. પ્રભુ કહે છે બધું ન, એના કરતાં હું તમારી પાસેથી દયા ચાહું છું. તમે એકબીજા પર દયા કરો. એનો અર્થ એમ થયો કે આપણે મેળાવડા ભરીએ, ઉપવાસો કરીએ, યજ્ઞો ચડાવીએ, મોટા મોટા દાન આપીએ. પ્રભુ કહે છે કે બધું વ્યર્થ છે. જો એમાં દયા નથી તો વ્યર્થતાની વ્યર્થતા અને સઘળું વ્યર્થ છે. એટલે પ્રભુ કહે છે કે જેઓ દયા કરે છે તેઓને ધન્ય છે. દયા રાખે છે તેઓની પર દયા દર્શાવવામાં આવશે. માફી આપીને માફી પામવાની વાત છે. અને એટલા માટે કોઈ આપણી સમકક્ષ કે આપણાથી મોટો હોય એને માન આપીએ, એની જોડે સંબંધ રાખીએ, પણ સામાન્ય ગરીબ માણસની પાસે જઈએ, એની પર દયા કરીએ અને એને સાથેના સંબંધમાં કહે છે કે એ બહુ મોટી દયાની વાત છે. અને એટલે યાકૂબનો પત્ર 2 અધ્યાય અને 13મું વચન, કેમ કે જેણે દયા રાખી નથી તેનો ન્યાય દયા વગર થશે. જેણે દયા જ રાખી નથી તેનો ન્યાય પણ એ પ્રમાણે થશે. અને એટલે ગરીબ પર દયા રાખનાર ઉછીનું આપે છે. જે વ્યક્તિ ગરીબ પર દયા કરે છે, જાણે કે પ્રભુને માટે કરતા હોય, અને ઉછીનું આપે છે. જો તમે માથીની સુવાર્તાના 18મા અધ્યાયમાં પેલું દ્રષ્ટાંત રાજાઓ અને ચાકરનું જોશો તો તેનું 10,000 તાલંત દેવું ભરવાની આજ્ઞા કરી. ચાકરે દયાની માગણી કરી કે હું આ ભરી શકું એમ નથી. ત્યારે રાજાએ દયા બતાવીને તેનું દેવું માફ કર્યું. કશો વાંધો નહીં, હું તને માફ કરું છું. અને એટલા માટે ચાકર પર કરેલી દયા એ કહે છે કે પ્રભુ એ બતાવે છે એ પ્રમાણે જો તમે પોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો આકાશમાંનો બાપ પણ તમને માફ કરશે નહીં. એટલે દયાળુ અને ધન્ય છે, કેમ કે દયા પામશે. પણ દયા મૂળ ઈશ્વરમાંથી નીકળે છે. પ્રભુએ આપણી પર દયા કરી. અને આદમ હવાએ પાપ કર્યું, પણ પ્રભુ એમની પર દયા કરી. બાઇબલમાં ઘણા બધા પ્રભુના સેવકોએ પાપ કર્યા મોટા, પણ પ્રભુ એમને માફ કર્યા, પ્રભુ એમની પર દયા કરી. અને એટલે પ્રભુ એ દયાનો ગુણ આપણને આપે છે, સ્વભાવ આપણને આપે છે કે આપણે એકબીજા પર દયા કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટેના ધન્યતા માટે આભાર. દયાળુ અને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. આજે સવારે તમારા વચનને માટે આભાર. આજના દિવસમાં વચન અમારા માટે ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.